હાલો મિત્રો, જય માતાજી. કુળદેવીમાં અડંગ શ્રદ્ધા અને રક્ષાની અદ્ભુત વાર્તા. એક નાનકડા ગામમાં પરમાર કુળનો એક પરિવાર રહેતો હતો. આ કુળદેવી આરાધ્યા દેવી હતી. કુળદેવીમાં મેલડી જે પેઢીઓથી તેમના પરિવારની રક્ષા કરતી આવતી હતી. ગામમાં બધા લોકો માનતા કે જે પણ દિલથી માને યાદ કરે તેની દરેક મુશ્કેલી દૂર થાય છે. હવે આ પરિવારના વડા હતા રણજીતસિંહ. તેઓ ખૂબ જ દયાળુ અને સાચા માણસ હતા. દર સવારે તેઓ કુળદેવી માં મેલડીની આરતી કર્યા વગર એક પણ કામ શરૂ કરતા નહીં. તેમના ઘરમાં એક નાનકડું મંદિર હતું, જ્યાં માની મૂર્તિ સામે હંમેશા દીવો પ્રગટતો રહેતો હતો. હવે એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ આવતો જ નહોતો. ખેતરો સૂકા પડી ગયા. લોકો પાણી માટે તરસવા લાગ્યા. ગામના લોકો ડરી ગયા. મિત્રો, ઘણા લોકો ગામ છોડીને જવા લાગ્યા, પણ રણજીતસિંહે વિશ્વાસ નહીં છોડ્યો. તેમણે કહ્યું, જ્યાં સુધી આપણા પર કુળદેવી માં મેલડીનો આશીર્વાદ છે ત્યાં સુધી કોઈ આફત આપણું કશું બગાડી શકે નહીં. મિત્રો, તે રાત્રે મંદિરમાં બેઠા અને આખી રાત માના જાપ કરતા રહ્યા. જય માં મેલડી, જય માં મેલડી. આંખોમાં આંસુ પણ દિલમાં પૂરો વિશ્વાસ. અચાનક મધરાત્રે મંદિરમાંથી એક અજવાળું ફેલાયું. રણજીતસિંહ આંખ ખોલી તો તેમણે એક દિવ્ય સ્વરૂપ કુળદેવી માં મેલડી પ્રગટ થઈ. તેમની આંખોમાં કરુણા હતી અને અવાજમાં શક્તિ. માં મેલડીએ કહ્યું, મારા ભક્ત, તું ડરતો કેમ છે? તારી શ્રદ્ધા મારે સુધી પહોંચી છે. કાલે સૂર્યોદય સાથે વરસાદ આવશે અને તારા ગામને બચાવી લેશે. રણજીતસિંહની આંખમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે માને નમન કર્યું. સવાર થયું અને આશ્ચર્ય. આકાશમાં ઘેરા વાદળો છવાયા. ગર્જના થવા લાગી. વીજળી ચમકવા લાગી. થોડા જ સમયમાં મુશળધાર વરસાદ શરૂ થયો. આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. ગામના લોકો સમજી ગયા કે આ બધું કુળદેવી માં મેલડીની કૃપા છે. તેઓએ ફરીથી પોતાના વિશ્વાસને મજબૂત બનાવ્યો. રણજીતસિંહનો પરિવાર અને આખું ગામ દર વર્ષે આ દિવસે માનો ચમત્કાર નો દિવસ તરીકે ઉજવવા લાગ્યા. વાર્તાનો સંદેશ: જેના દિલમાં સાચી શ્રદ્ધા હોય છે ત્યાં દેવીઓ પોતે માર્ગ બતાવે છે. કુળદેવી માં મેલડી માત્ર દેવી નથી, તે આપણા વંશની રક્ષા કરનાર શક્તિ છે. ગામમાં વરસાદ પડ્યા પછી બધું ફરીથી હરિયાળું બની ગયું હતું. ખેતરો લીલાછમ થઈ ગયા. લોકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. દરેક જણ કહેતો હતો, આ બધું કુળદેવી માં મેલડીની કૃપા છે. રણજીતસિંહનો પરિવાર પણ ખૂબ આનંદમાં હતો. તેઓ દરરોજ માની આરતી કરતા અને આભાર વ્યક્ત કરતા. પરંતુ થોડા દિવસો પછી એક નવી મુશ્કેલી આવી. એક રાત્રે ગામમાં ચોરોનો ટોળો આવ્યો. તેઓ ગામના ઘરોમાં ઘૂસી ને ચોરી કરવા લાગ્યા. લોકો ડરી ગયા. કોઈ બહાર નીકળવાની હિંમત નહોતું કરતું. રણજીતસિંહના ઘરમાં પણ ચોરો ઘૂસ્યા. પરંતુ જેમ જ તેઓ ઘરમાં પ્રવેશ્યા, એક અજીબ વાત બની. ઘરના મંદિર પાસે પહોંચતા જ ચોરોને કોઈ અદ્રશ્ય શક્તિએ અટકાવી દીધા. તેમની આંખો સામે એક જ તેજસ્વી પ્રકાશ ફેલાયો. તેઓને એવું લાગ્યું કે કોઈ શક્તિશાળી સ્ત્રી તેમની સામે ઊભી છે. આંખોમાં અગ્નિ અને હાથમાં ત્રિશૂલ.
ચોરો ડરી ગયા, તેમના હાથ પગ કાંપવા લાગ્યા, તેઓ તરત જ ભાગવા લાગ્યા. આ બધું રણજીતસિંહે અંદરથી જોયું. તેમણે સમજી લીધું કે આ કોઈ સામાન્ય ઘટના નથી, આ તો કુળદેવી માની રક્ષા હતી. સવાર થતાં જ આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બધા લોકો રણજીતસિંહના ઘરે આવ્યા અને માના ચમત્કાર વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. એક વૃદ્ધે કહ્યું, જ્યાં સાચી શ્રદ્ધા હોય છે ત્યાં દેવી પોતે રક્ષા કરવા આવે છે. આ ઘટનાથી ગામના લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. હવે કોઈ પણ મુશ્કેલી આવે તેઓ ડરતા નહોતા, કારણ કે તેમને ખબર હતી કુળદેવી મેલડીમાં હંમેશા તેમની સાથે છે. રણજીતસિંહે આખા ગામને એક વાત કહી, માત્ર ચમત્કાર માંગવાથી નહીં, પરંતુ સાચી ભક્તિ રાખવાથી માં પ્રસન્ન થાય છે. તે દિવસથી ગામના લોકો માત્ર મદદ કરતા નહોતા, પરંતુ દિલથી માની સેવા અને ભક્તિ કરવા લાગ્યા. મિત્રો, વાર્તાનો સંદેશ: કુળદેવી મેલડીમાં માત્ર ઈચ્છા પૂરી કરનાર નથી, પરંતુ સાચા ભક્તોની પરીક્ષા લઈને તેમને વધુ મજબૂત બનાવે છે.